નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ધારાસભ્ય ચૈત્ર વસાવાના ગઢમાં આવીને તેમનું નામ લીધા વગર કેટલાક લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે એમ જણાવી પ્રહારો કરતા રાજકારણ ગરમાયું હતું. ડેડિયાપાડાના ઇન્દ્રિકા સંસ્થામાં 41 વાર્ષિક મહોત્સવમાં હાજરી આપવા પહોંચેલા રાજ્યના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું શાળા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમની સાથે સાંસદ મનસુખ વસાવા સહિત ઇન્દ્રિકા સંસ્થાના વિવિધ લોકો પણ આવ્યા હતા. આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે ધારાસભ્ય ચૈત્ર વસાવાના ગઢમાં આવીને તેમનું નામ લીધા વગર કેટલાક લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ની વાત કરી કટાક્ષ માર્યો હતો. કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો અને હાલના વિદ્યાર્થીઓ ભાજપના શાસનમાં ભણે છે એટલે આગળ વધી રહ્યા છે. આદિવાસી નૃત્ય કોંગ્રેસના સમયનું છે, હવે ભણવું પડે તો આગળ વધીશું. આદિવાસી નૃત્યનું ગીત છે અમો આદિવાસી હાથમાં દાંડિયું ને મોદી સાહેબના શાસનમાં નવું ગીત લાવો, હાથમાં કલમ અને કડામાં સ્ટેથોસ્કોપ એવું ગીત લાવો કહી સૂચના આપી હતી. અમારી બાજુ હાલ પેલા ગીત ગાય, ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ આપો અને ચાર ચાર બંગડી વાળી લાડી લઈ આપો. એ પણ શિક્ષણ સારું મેળવ્યું હોય તો આવો. તમે બધા કોંગ્રેસના શાસનમાં ભણ્યા અને આ બધા મારે ભાજપના શાસનમાં ભણ્યા એટલે આ બધા આગળ વધવાના છે. આ કોંગ્રેસના શાસનમાં આપણે હતા અને એમાં તમારે પાછું અહીંયા ડખાવાળું જ ચાલ્યું. આ શાકપારા ને ઢેડિયાપારા ને નેત્રંગ ને આ બાજુ તો એમાં પાછો મેળ તો પડ્યો જ ને. કઈ બધાને પાછળ રાખવાનું જ કામ કર્યું ગુમરાહ કરીને. અહીંયા આદિવાસી નૃત્ય છે શરૂ કર્યું. આદિવાસી નૃત્ય પણ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણી વિરાસત, અસ્મિતા, સ્વાભિમાન એને યાદ રાખવાનું છે, એમાં એને ભૂલવાનું નથી. પણ આ આદિવાસી નૃત્ય છે ને ભાઈ, નિલેશભાઈ કઈ ગયા તમે આચાર્ય સંઘના, આપણે બધું આ નૃત્ય બધું કોંગ્રેસના શાસન વખતનું આ નૃત્ય છે. હવે એમાં બદલાવ લાવવો પડે. આ નૃત્ય કોંગ્રેસના શાસન વખતનું છે. અમારી બાજુ પાછા ગાય ચાર ચાર બંગડી વાળી લાડી લઈ આવેલું, ચાર ચાર પૈડે વાળી ગાડી લઈ આવેલું ગાય. પાછા એ ક્યારે બને? શિક્ષણ સારું મેળવે ત્યારે ચાર ચાર પૈડે વાળી ગાડી આવે અને ચાર ચાર બંગડી વાળી લાડી આવે. શિક્ષણ સારું મેળવ્યું તો એટલે પાછા એમાં લાગેલા નહીં રીતે નૃત્યો પાછા ભણજો, ભણવું પડે. અને અહીંયા અમો આપણે લીટી હતી ને ભાઈ, અમે આદિવાસી હાથમાં દાર્યું ને કાનમાં શું હતું કીધું ભાઈ? તમે સાંભળ્યું કોઈ બધાએ? તમે કોઈ સાંભળ્યું? આ બેનને પૂછો કોઈ ને કે અમે આદિવાસી હાથમાં દાર્યું ને કાનમાં શું હતું ભાઈ? પત્રકાર મિત્રો તમે આ લખજો પાછું. આ બધું બાંધિયા એ પરિવેશની વાત થઈ, શૃંગાર પરિવેશની. કે અમો આદિવાસી હાથમાં દાર્યું ને કાનમાં બુંદિયા પણ આ કોંગ્રેસના શાસન વખતનું ગાયન છે. હવે મોદી સાહેબના શાસનમાં બદલાઈ ગયું. આ ગાયનમાં બદલાવ લાવો ભાઈ. આપણે જીસીઆરટી ના માધ્યમથી અમે ચેન્જ લાવીશું આમાં ગીતમાં પણ. તો સાથે જ મનસુખ વસાવાએ એ પણ મીડિયા સમક્ષ વાત કરી કે મોદી સાહેબને સાંભળવા હોય, તેમના અસ્તિત્વને જોવું હોય તો તેમની મન કી બાત ખૂબ પ્રભાવશાળી છે. જો બાળકોને મન કી બાત સાંભળવામાં આવે તો ઘણું શીખવા મળશે એવું સાંસદ મનસુખ વસાવાએ આશ્રમ શાળાઓ અને નિવાસી શાળાઓમાં તો રેગ્યુલર કરવા જેવું છે ની વાત કરી હતી. તો સાથે જ સાંસદ મનસુખ વસાવાએ હાલ ખાસ આદિવાસીઓએ જે ભીલ પ્રદેશની માંગને લઈ મોટું નિવેદન આપ્યું છે. ભીલ પ્રદેશની માંગોને લઈ ખોટી શક્તિ વેડફી રહ્યા છે. જે લોકો ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે એ બિલકુલ ખોટી માંગણીઓ છે. પહેલા એ નક્કી કરે છે કે આ પ્રદેશની રાજધાની ક્યાં હશે. રાજસ્થાન વાળા કહે છે કે માનગઢ અમારી રાજધાની હશે, ગુજરાત વાળા કહે છે કે કેવડિયા અમારી રાજધાની હશે. આ લોકોને એક ગુમરાહ કરવાની વાત કરી રહ્યા છે. બીટીપીમાંથી ભાજપમાં આવેલ મહેશ વસાવાએ પણ ગઈકાલે પત્ર લખી જે ભીલ પ્રદેશની માંગણી કરી છે એ પણ બિલકુલ ખોટી છે. એમની વાતમાં હું સહમત નથી અને આ ભીલ પ્રદેશની માંગણીઓમાં બધી પાર્ટી ભેગી થવાની છે. કે આપ ભાજપ કે કોંગ્રેસ હોય એ લોકો ભેગા થવાના છે, એ શક્ય નથી. અને હાલ ભાજપ પાર્ટી જે કરી રહી છે તે આદિવાસીઓના વિકાસ માટે જ કરી રહી છે તેમ તેમણે જણાવ્યું છે. જો ભીલ પ્રદેશની માંગ કરનારાઓ ભૂતકાળમાં ઘણા બધા લોકો હતા. ગઈકાલે જ ઝઘડિયા તાલુકાના રૂમાલપાડા ગામે મારે એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું. ત્યાં સોમજીભાઈ ડામોર મળ્યા. એ પોતે પણ કહ્યું કે ભાઈ આ એક જે તે સમયે અમે ખોટી શક્તિ વેડફી, એ માંગ જ અમારી ખોટી હતી. આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવા માટે એવી યોજનાઓ અમલમાં લાવવી જોઈએ
જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. એટલે વિકાસની વાતો કરવી છે, અલગ ભીલ પ્રદેશની માંગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો એજન્ડા જ નથી. પહેલા એજન્ડા જાહેર કરે કે અમારા ભીલ પ્રદેશમાં કયા કયા રાજ્યો હશે, એનું રાજધાની ક્યાં હશે. રાજસ્થાન વાળા કહે કે માનગઢ અમારી રાજધાની, ભરૂચ નર્મદા વાળા કે મહારાષ્ટ્ર વાળા એમ કહે કે અમારી કેવડિયા રાજધાની. એટલે આ એક લોકોને ગુમરાહ કરવા માટેનો આખો આ એક કાર્યક્રમ છે. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.